નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો ન્યૂઝમાં નજર કરીશું મહત્વપૂર્ણ ખબરો પર। સૌપ્રથમ સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે। આપને જણાવી દઈએ, શહેર ડીઓનો શાળા માટે પરિપત્ર, શાળાઓને લઈને પરિપત્ર જાહેર કર્યો છે। શાળાએ ચોક્કસ સ્વેટર પહેરવા, વિદ્યાર્થીને દબાણ ન કરવું, ઘરેથી જે ગરમ કપડાં પહેરીને આવે તે માન્ય રાખવા, વિદ્યાર્થી જે ઘરેથી ગરમ કપડાં પહેરીને આવે છે તે માન્ય રાખવા પડશે। શિયાળામાં વિદ્યાર્થીઓને ગરમ કપડાં પહેરવામાં છૂટછાટ આપવામાં આવી છે અને ચોક્કસ કલરના જ સ્વેટર પહેરવાનો આગ્રહ શાળાઓ નહીં કરી શકે, આ પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જેવો મહારાષ્ટ્ર પહોંચ્યા છે। મહત્વપૂર્ણ જે સમાચાર હાલ સામે આવી રહ્યા છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ જેવો મહારાષ્ટ્ર પહોંચ્યા છે। મહારાષ્ટ્ર અંધેરી પૂર્વમાં જંગી જનસભાનું આયોજન, મહારાષ્ટ્રના મહાયુતિના ઉમેદવાર મૂળજી પટેલનો પ્રચાર કર્યો। મહારાષ્ટ્રના અંધેરી પૂર્વમાં ભવ્ય જનસભાનું આયોજન છે। ભૂપેન્દ્ર પટેલનું ભવ્યાતિ ભવ્ય સ્વાગત થયું હતું। મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર, સીએમ ભૂપેન્દ્ર પટેલ જેવો મહારાષ્ટ્ર પહોંચ્યા છે। અંધેરી પૂર્વમાં જંગી જનસભાને સંબોધન કર્યું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહારાષ્ટ્રના મહાયુતિના ઉમેદવાર મૂળજી પટેલનું પ્રચાર કર્યો। અંધેરી પૂર્વમાં જંગી જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે। આગળ વાત કરીએ, રાજકોટમાં ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા। 150 ફૂટ રિંગ રોડ પર કલાકો સુધી વાહનો અટવાયેલા જોવા મળ્યા। રાજકોટથી આ સમાચાર સામે આવી રહ્યા છે। 150 ફૂટ રિંગ રોડ પર વાહન ચાલકો અટવાયા હતા। અનેક કલાકો સુધી વાહન ચાલકો છે તેઓ ટ્રાફિક જામમાં અટવાયા હતા। 150 ફૂટ રિંગ રોડ પર 2 કલાકથી પણ વધુ સમયથી ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા। એક તરફના રોડ પર કામ શરૂ હોવાથી ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા, તો બીજી તરફ પાર્ટી પ્લોટમાં પ્રસંગ હોવાથી રાહદારીઓ પરેશાન થયા હતા। અંદાજિત 7 થી 8 કિલોમીટર સુધીનો ચક્કાજામ સર્જાયો હતો। રાજકોટથી અન્ય મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। સોનાના વેપારીનો આપઘાતનો મામલો, સોની વેપારીના આપઘાતને મામલે સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટથી અશ્વિન આડેસરા નામના વ્યક્તિ દ્વારા જે આપઘાત કર્યો હતો, એ ડિવિઝન પોલીસે ધર્મેશ પારેખની અટકાયત કરી છે। લીંબડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। દુષ્પ્રેરણાની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। અને મહત્વપૂર્ણ સમાચાર ભાવનગરથી સામે આવી રહ્યા છે, જ્યાં અકસ્માતની ઘટના સામે આવી છે। મહિલા કોલેજ નજીક અકસ્માત સર્જાયો હતો। બસ અડફેટે મહિલા સફાઈ કર્મીને ઈજા પહોંચી હતી। બસની અડફેટે આવી હતી મહિલા। સિટી બસના ચાલકે મહિલાને અડફેટે લીધી હતી। ઘટનાના સીસીટીવી ફૂટેજ છે તે પણ સામે આવ્યા છે। હૃદય કંપી જાય તે પ્રકારનો અકસ્માત ભાવનગરથી આ મહત્વપૂર્ણ સમાચાર। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ દ્વારા વર્ષ 2022માં ગાંધીનગરના શેરથા ગામે મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં 17 લોકોને હોસ્પિટલ બોલાવી પરિવારજનોની પરવાનગી વગર જ 9ના ઓપરેશન કરી નાખ્યા હતા।
બસમાં હોસ્પિટલ લઈ ગયા અને રિક્ષામાં દર્દીઓ જાતે ઘરે પરત આવ્યા હતા. ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટર કલ્પેશ હંસોરાએ ઓપરેશન કર્યું હતું, જેમાં સ્વર્ગીય કનુ પટેલનું મોત થયું હતું અને તેમના પુત્રએ તટસ્થ તપાસની માંગ કરી છે. ખ્યાતિ હોસ્પિટલના એક બાદ એક કારનામા અને જે આના પીડિત પરિવારજનો છે તે સામે આવી રહ્યા છે. જે પ્રમાણે અમદાવાદ શહેરના એક વ્યક્તિ જે છે અને તેના પિતાનું પણ અવસાન આ રીતે થયું હતું અને ઓપરેશન પણ ખ્યાતિ હોસ્પિટલમાં થયું હતું. પરિવારજન આપણી સાથે છે, તેઓની સાથે વાત કરી. અચ્છા, એ જણાવશો કે તમારા પિતાશ્રી જેમનું દેહાંત થઈ ચૂક્યું છે, ક્યારે ઓપરેશન કરવામાં અને શું કરીને તેને લઈ જવામાં આવ્યા? જ્યારે ગામમાં ખ્યાતિ હોસ્પિટલનો કેમ્પ આવ્યો હતો, તેઓ ગામમાંથી સામાન્ય ચેકઅપ કરીને બધાને ત્યાં ખ્યાતિ હોસ્પિટલ ખાતે બસ દ્વારા લઈ જવામાં આવ્યા હતા. અને બસ દ્વારા લઈ ગયા પછી ત્યાં બધાનું એન્જિયોગ્રાફી કરવામાં આવી. એન્જિયોગ્રાફી કરીને જેને એન્જિયોપ્લાસ્ટી કરવાની જરૂર હતી એ લોકોને એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી. એટલે એન્જિયોપ્લાસ્ટી બી કરતી વખતે કોઈ પણ પેશન્ટના સગાવાલાની એમાં સહીઓ નથી લેવામાં આવી. જાતે જ પેશન્ટની સહીઓ લઈને એમનું ઓપરેશન કરી દેવામાં આવ્યું. કોઈ પણ સગાવાલાને જાણ કરવામાં ના આવી. અને ઓપરેશન થઈ ગયા પછી જ્યારે એમને ડિસ્ચાર્જ થવાનું હતું તો ડિસ્ચાર્જ પણ એમને 24 કલાક ઓબ્ઝર્વેશનમાં રાખ્યા પહેલાં કરી દેવામાં આવ્યું. અને ડિસ્ચાર્જ બી એવી રીતે કરવામાં આવ્યું કે પેશન્ટને કોઈ બી સગાવાલા સાથે નહીં, અને એકલા પેશન્ટોને જ છૂટા કરી દેવામાં આવ્યા ડિસ્ચાર્જ કરીને. અને એ પેશન્ટો જાતે રિક્ષા કરીને એમને પોતાના ઘરે જવું પડ્યું. કે આમાં વ્યવસ્થા હોય છે એ આયુષ્યમાન કાર્ડમાં કે ગવર્મેન્ટ એમને બી પૈસા આપતી હોય છે, તો એ બી કોઈ વ્યવસ્થા કર્યા સિવાય પેશન્ટોને જાતે પોતાના પૈસા ખર્ચીને ઘરે આવવું પડ્યું. એ બી કોઈ ખરાબ પરિસ્થિતિમાં રિક્ષામાં બેસી. અને જ્યારે પપ્પાને બધા ઘરે આવ્યા તો એમને થોડો સામાન્ય દુખાવો રહેતો હતો. ડૉક્ટરને બી જાણ કરવામાં આવી હતી કે ડૉક્ટર કે તમને નવું નાખ્યું છે એટલે થોડો ટાઈમ દુખાવો રહેશે, પછી સેટ થઈ જશે. પપ્પાને 3 દિવસ પછી સવારમાં અચાનક વધારે દુખાવો ચાલુ થયો. એમને લઈ જવામાં આવ્યા અમે સિવિલ ખાતે 108 દ્વારા. સિવિલમાં નોર્મલ ચેકઅપ કરીને એમનું કહ્યું કે ભાઈ તમને બીપી ને એવું બધું કમ્પ્લીટ છે, તમે બીજે તમારી હોસ્પિટલમાં ત્યાં ઓપરેશન કરાવ્યું ત્યાં ચેકઅપ કરાવી દો. અમે લઈને જતા હતા સિવિલ ખાતેથી, તો તેમને રસ્તામાં જ એટેક આવી ગયો અને તેઓ એક્સપાયર થઈ ગયા. અચ્છા, તમારી પાસે આધાર કાર્ડ અને આયુષ્માન કાર્ડ આ તમામ ડોક્યુમેન્ટ લેવામાં આવ્યા છે, તો પુત્ર તરીકે તમને કોઈ કોન્ટેક્ટ કરવાનો પ્રયાસ કર્યો? ના, અમને કોઈ ખ્યાતિ હોસ્પિટલ ખાતેથી કોઈ બી કોન્ટેક્ટ કરવામાં આવ્યો નથી. અને કે તમારા ગામ શેરથામાંથી કેટલા લોકોના કેમ્પમાં લઈ ગયેલા અને કેટલા લોકોને કેમ્પની માહિતી? આશરે 17 લોકોને કેમ્પમાંથી લઈ ગયા હતા ચેકઅપ દ્વારા, અને 9 લોકોને એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. જે કરોડો રૂપિયા કમાઈ લેવાની જે આંધળી દોડ હતી, આ તમામ જે લાલચના ભોગ તમામ જે ગરીબ અને મધ્યમ વર્ગના જે લોકો છે તે બન્યા છે, ત્યારે આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવે ને સાથે સાથે વધારે સજા થાય તે પણ માંગ જે છે પરિવારજનો કરી રહ્યા છે. કેમેરામેન જયજાની સાથે મિહિર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. કૌભાંડી ખ્યાતિ હોસ્પિટલના કાંડની ગુંજ બાવળા સુધી પહોંચી હતી. બાવળા ગામના 3 લોકોના સર્જરી બાદ મોત થયા હોવાનું સામે આવ્યું છે. અમદાવાદના બાવળામાં પણ ખ્યાતિ હોસ્પિટલે કેમ્પ કર્યો હતો અને કેમ્પ યોજી બાવળાના રૂપાલ ગામથી લોકોને હોસ્પિટલ લાવ્યા હતા. હોસ્પિટલ દ્વારા પીએમજય કાર્ડ માટે પણ પૈસા પડાવ્યા હતા. તાત્કાલિક આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે 5000 રૂપિયા લેવાયા હતા. કૌભાંડી ખ્યાતિ હોસ્પિટલના કાંડને લઈને હવે વધુ એક ઘટસ્ફોટ થયો છે. જે રીતે ખ્યાતિ હોસ્પિટલના એક પછી એક કૌભાંડો બહાર આવી રહ્યા છે, તેમાં અત્યારે અમે આવી પહોંચ્યા છીએ બાવળાના રૂપલ ગામ ખાતે. ત્યાં અત્યારે હાલમાં વણકરવાસની અંદર આપ જોઈ રહ્યા છો કે જે ઘર છે તે ઘરના જ 2 સ્વજનોના મોત થયા છે. ખ્યાતિ હોસ્પિટલ દ્વારા જે કૌભાંડ કરવામાં આવ્યું હતું, જેની અંદર ગામની અંદર જે કેમ્પો થતા હતા, દર 6 મહિને કેમ્પ યોજી અને લોકોને કહેવામાં આવતું હતું કે તમે મફત સારવાર કરવા માટે આવો. આપણે સીધા જ તેમની પાસે વાત કરીએ કે આ સમગ્ર મામલો શું હતો. તેમના સીધા આપણે જે કાકાના દીકરા છે તેમને પૂછીશું કે તેમને આ શું સમગ્ર હકીકત શું છે. શું નામ છે આપનું? દિલાવર સાહેબ. દિલાવરભાઈ, જે રીતે સમગ્ર પ્રકરણ હતું, અહીંયા કયો કેમ્પ નખાયો હતો, કેટલો ટાઈમ થયો? હવે કેમ્પમાં તો બહુ ખાસો ટાઈમ થયો, પણ અમારે એક જ દિવસમાં 3 લોકોને, મારા મોટા બાપ, મારા મોટા મમ્મી અને એમના છોકરા, 3ને એક સાથે તકલીફ થયેલી. તો અમે પહેલા ત્રિમૂર્તિ હોસ્પિટલમાં લઈ ગયા. ત્રિમૂર્તિ હોસ્પિટલમાંથી એમને કીધું કે અમદાવાદ લઈ જાઓ. તો પછી અમે ખ્યાતિ હોસ્પિટલમાં ગયા, તો ત્યાં તેમને ડાયરેક્ટ બંનેને સ્ટેન્ડ મૂકી દીધા.
હા સ્ટેન્ડ મૂક્યા બાદ એનો કોઈ રસ્તો ના નીકળ્યો તો પછી અમે એસસીજી હોસ્પિટલ લઈ ગયા. એ અમારે 20 લાખ રૂપિયા જેવો ખર્ચો થયો. કેડી હોસ્પિટલમાં લઈ ગયા, બંને જગ્યાએ લઈ ગયા, પણ બેમાંથી એકે બચ્યા નહીં. અને અમારા જે નાના ભાઈ છે આરિફભાઈ, એમને અમે સ્ટેન્ડ મૂકવાની ના પાડી તો એ બચી ગયા. તેમના વહુ છે તેમની સાથે પણ વાત કરીશું કે જે રીતે સમગ્ર પ્રકરણ બન્યું હતું તેની અંદર આખરે શું થયું. શું નામ છે આપનું? સુમૈયાબેન, જે રીતે તમારા સાસુ અને સસરાને જે થયું હતું, શું થયું, કેવી રીતે કેમ્પ અહીંયા નાખવામાં આવે છે, કઈ જગ્યાએ કેમ્પ થાય છે? કેમ્પ રૂપાલ પ્રાથમિક શાળામાં નાખવામાં આવે છે. 6 મહિને નાખવામાં આવે છે કેમ્પ. મફત સારવાર કરી દેવામાં આવે છે. એવું તમને કીધું હતું? અત્યારે હાલમાં જેના મોત થયા છે, જેમની સારવાર ત્યાં ઓપરેશન કરાવ્યું હતું, એ કોણ કોણ હતું, શું નામ છે એમનું? કેમ્પમાં મોહમ્મદભાઈ કરીને ઓફ થઈ ગયેલા છે, એ કેમ્પમાંથી જયેલા છે. અને બીજું કોણ છે? બીજું ખબર નથી. હા, એટલે અત્યારે આ સમગ્ર પ્રકરણ છે તેમાં તમને ક્યાંક લાગે છે કે ખાલી ઓપરેશનની વાત કરીને પૈસા લૂંટવામાં આવી રહ્યા છે સરકારના? ખોટી રીતે ઓપરેશન થયું છે? ખોટી રીતે જ થયું. હા, હા, ખોટી રીતે કરી કાઢે છે. મય બહાર જઈને કેમ્પમાં લઈ જાય છે ને દવાખાનામાં વતી સ્ટેન્ડ મૂકી દે. તો જે રીતે અત્યારે હાલમાં આપ જોઈ રહ્યા છો કે ખ્યાતિ હોસ્પિટલનું જે કૌભાંડ વારાયું છે તેની અંદર માત્ર ગામના માસૂમ લોકોને કે જે લોકોને આરોગ્ય બાબતે અને તબીબી સારવાર બાબતે બહુ ખબર પડતી નથી તેવા લોકોને ક્યાંક ને ક્યાંક સારવારની વાત કરવામાં આવે છે. તેમને પ્રાથમિક સારવાર આપ્યા બાદ પોતાની ખાનગી બસમાં તેમને હોસ્પિટલ સુધી લઈ જવામાં આવે છે. ત્યારબાદ આ સમગ્ર પ્રકરણની અંદર તેમને ક્યાંક ને ક્યાંક સ્ટેન્ટ મૂકી અને સરકારના રૂપિયા તો લૂંટી લેવામાં આવે છે, પરંતુ સાથે તેમના આરોગ્યને જોખમમાં મૂકવામાં આવે છે. અને અત્યારે હાલમાં જે અત્યારે કિસ્સો બહાર આવ્યો છે, જેમાં અત્યારે હાલમાં બાવળામાં રૂપાલ ખાતે 3 લોકોના મોત થયા છે, ત્યારે આ સમગ્ર પ્રકરણની અંદર અત્યારે હાલમાં પોલીસ કાર્યવાહી થાય તેવી સૌ લોકોની માંગ છે. અને આ વધુ જે એક પછી એક ઘટસ્ફોટ થઈ રહ્યા છે કૌભાંડી ખ્યાતિ હોસ્પિટલના, તેમાં તેમના સંચાલકો અને તમામ લોકો સામે કાર્યવાહી થવી જોઈએ. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના કારનામાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ખ્યાતિ હોસ્પિટલે વર્ષ 2022માં ગાંધીનગરના શેરથા ગામમાં કેમ્પ યોજ્યો હતો. શું હતો આખો સમગ્ર મામલો, જોઈએ આ ખાસ અહેવાલમાં. ખ્યાતિ હોસ્પિટલના કારનામાનો વધુ એક કિસ્સો ખુલ્યો. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલે 2022માં પણ કર્યો હતો કાંડ. ખ્યાતિ હોસ્પિટલે ગાંધીનગરના શેરથા ગામમાં યોજ્યો હતો કેમ્પ. સંચાલકોએ એક હૃદય રોગ સંબંધિત કેમ્પનું કર્યું હતું આયોજન. 17 પૈકી 9 દર્દીઓને એન્જિયોગ્રાફી સાથે મૂકી દીધા હતા સ્ટેન્ડ. અનેક લોકોના સ્વાસ્થ્ય હજુ પણ લથડી રહ્યા હોવાના દાવા. હોસ્પિટલે લોકોને બોળવીને ખોટી રીતે ઓપરેશન કર્યાના આક્ષેપ. ગાંધીનગર જિલ્લાના શેરથા ગામના રમણભાઈ પટેલ એક નાનકડું પાર્લર ચલાવે છે. ત્યારે વર્ષ 2022માં હોસ્પિટલના સંચાલકોએ એક હૃદય રોગ સંબંધિત કેમ્પનું આયોજન કર્યું હતું, જેમાં રમણભાઈ પટેલ પણ જોડાયા હતા. રમણભાઈ પટેલે જણાવ્યું હતું કે હોસ્પિટલે મને ભોળવીને ખોટી રીતે ઓપરેશન કર્યું હોય તેવું લાગી રહ્યું છે. બીજા દિવસે ઓપરેશન કરી રજા આપી દીધી હોવાનું રમણભાઈ પટેલે કબૂલ્યું હતું. આ લોકો અમારા ત્યાં ગામમાં કેમ્પ નાખ્યો. કેમ્પમાં બધાને બોલાવેલા અને તેમાં ચેક કરેલું કે એમને કાર્ડિયોગ્રાફ કાઢ્યો કે તમારી 2-3 બ્લોક લઈએ તમે અમારા દવાખાનામાં દાખલ થઈ જાઓ. કંપની સરકાર આયુષ્યમાન કાર્ડમાં તમને મફત કરી આપી છે, તો અમે તમને મફત લઈ જઈશું, મફત મૂકી જઈશું, બરાબર. આના લોભથી અમે પછી બધા ગામના લગભગ 10-12-13 જણા, આશરે 13 જણા, બરાબર, અને બીજા એસનના એમ કરીને ટોટલ 35 જણા હતા. એમાંના અમારા તે ગામના 17 જણા લગભગ હતા. લગભગ એમાંથી 2 તો બહાર જ ગયા છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ એક પછી એક શિકારની શોધમાં હતી. ત્યારે શેરથાના કેમ્પ દરમિયાન જ એક દંપતી ક્યાંથી હોસ્પિટલને ઝપટે ચડી ગયું હતું. પ્રવીણભાઈ પટેલ અને ચંદ્રિકાબેન પટેલ નામના દંપતીએ પણ કેમ્પની મુલાકાત કરી હતી, જ્યાં તેમને નળીઓ બ્લોક હોવાનું કહેવામાં આવ્યું હતું. જો કે સંચાલકોએ એક બસ ભાડે કરી હતી અને જે લોકોની નળીઓમાં બ્લોકેજ હતું તેવા દર્દીઓ અલગ કર્યા હતા. ચંદ્રિકાબહેનનો દાવો છે કે 2022માં પતિ પત્નીનું એક જ દિવસે ઓપરેશન કરવામાં આવ્યું હતું. ખ્યાતિ હોસ્પિટલ વાળાએ હૃદયનો કેમ્પ રાખેલો પુસ્તકાલયમાં, અને અમારા જેવા નાના માણસો તો બતાવવા ગયેલા ને અમારે નસો બંધ છે એવું કહી અમને એમની હોસ્પિટલમાં લઈ ગયેલા એમની ગાડીમાં.
ને અમારું 24 કલાક તો રાખેલા અને કાર્ડિયોલોજી કરી અને અમને રજા આપી પણ મૂકવા આવેલા નહીં. પૈસા અમારા આયુષ્યમાન કાર્ડમાંથી કપાયેલા. અહીંથી એમના લાઇબ્રેરીમાં 21 તારીખે કેમ્પ કર્યો. ત્યારથી એમને બીવડાવીને બધાને લઈ ગયા. લગભગ 9 જણા હતા અમે લોકો. પછી ક્યાં કરાવવું જ પડશે એમ કરીને લઈ ગયા હતા. ના ભાઈને તો ખેતમ જિલ્લા બોલાવડાયા અને ત્યાં કે અહીંથી ત્યાંની ગાડી આવી. અહીંથી કે તમને ગાડી મૂકવા આવશે, લેવાય આવશે, એવી રીતે છેતરપિંડી કરી અને ત્યાંથી મૂકવા આવી નહીં. ને અમને ત્યાં જઈને સીધા અમારા ટ્રીટમેન્ટ ચાલુ કરી દીધી કાર્યક્રમ. શેરથા ગામની અંદર ખ્યાતિ હોસ્પિટલે 2022માં એક કેમ્પ કર્યો હતો, જેમાં 17 દર્દીઓ પૈકી 9 દર્દીઓના ઓપરેશન કરવામાં આવ્યા હતા. નવનીત પટેલે જણાવ્યું હતું કે હું પણ એક દર્દી તરીકે દાખલ થયો હતો. આ તબક્કામાં એમ પણ કહ્યું હતું કે હોસ્પિટલના સંચાલકોએ એક બસની અંદર તમામ દર્દીઓને એમના સગા સંબંધી વિના જ દાખલ કરી દીધા હતા. એટલું જ નહીં, મોડી રાત્રે માંડ જમવાનું આપ્યું હતું અને બીજા દિવસે એક પછી એક તમામના ઓપરેશનની કાર્યવાહી શરૂ કરી હતી. શેરથા ગામમાં પહેલાં તો કેમ્પ કરવામાં આવ્યો. તેમાં મને કહેવામાં આવ્યું કે તમારે બીપી ઊંચું રહેશે એટલે તમારે ત્યાં આવીને રિપોર્ટો કઢાવીને આપણે જે છે એ કરવું પડશે. તેઓ જ્યાં પછી અહીંયાથી 17 જણાના એવી રીતે અમને લઈ ગયા ગાડીમાં અને 12-13 જણા બીજા ગામના ઈસણના હતા. એ બધાને અમારી આખી લક્ઝરી જેવું કરીને ત્યાં ઉતાર્યા. સવારે 10 વાગે ઉતર્યા. મારો નંબર સાંજે 8 વાગે આવ્યો હતો અને મને કહેવામાં આવ્યું કે તમારે એન્જિયોગ્રાફી કરીને પછી જે તે છે કહીશું તમને. એન્જિયોગ્રાફી કરતી વખતે મોઢા ઉપર રૂમાલ મૂકી દીધો હતો. પહેલાં કહેતા હતા ટીવીમાં બતાવીશું, પણ એવું કશું ટીવીમાં બતાવ્યું નહોતું. હોસ્પિટલ દ્વારા શેરથામાં સરકારની મંજૂરી વિના મેડિકલ કેમ્પ કરી લોકોને લોક લાલચ અને ડર બતાવી અને દરવાડ કામ શરૂ કર્યું હતું, જેના ભોગ અનેક લોકો બની ચૂક્યા છે. ત્યારે ખ્યાતિ હવે મેડિકલ માફિયા બની ચૂકી છે, જેના કારણે અનેક લોકોના સ્વાસ્થ્ય હજુ પણ લથડી રહ્યાના દાવા કરાઈ રહ્યા છે. ત્યારે સરકાર આ બાબતે કેટલી ગંભીર બનશે તે હવે જોવાનું રહ્યું. ઉજ્જવલ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર. રાજ્યમાં કુદરતી આફતોની સામે રક્ષણ આપતી મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાની સહાય વધારવામાં આવી છે. રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે ખેડૂતો માટે મહત્વનો નિર્ણય કર્યો છે. કુદરતી આપત્તિમાં થતી કૃષિ પાક નુકસાનીની સહાય 1 લાખ કરવામાં આવી છે. સહાયમાં વધારો કર્યા બાદ ચાલુ વર્ષે 13,982 ખેડૂતોને સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવા માટે પૂર્વ મંજૂરી આપવામાં આવી છે. આ યોજના હેઠળ વર્ષ 2021-22 થી વર્ષ 2023-24 સુધીમાં 36,600થી વધારે ખેડૂતોને સહાય ચૂકવવામાં આવી છે. ગુજરાતના ખેડૂતોની ખેત પેદાશોને કુદરતી આફતો સામે રક્ષણ આપવા રાજ્ય સરકારે મુખ્યમંત્રી પાક સંરક્ષક સ્ટ્રક્ચર યોજના અમલમાં મૂકેલ હતી. ખેડૂતોને આ યોજના હેઠળ તેમના ખેતરમાં નાનું ગોડાઉન બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા 75,000 રૂપિયાની સહાય આપવામાં આવતી હતી. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ચાલુ વર્ષથી સહાયની રકમ વધારી 75,000 રૂપિયાના બદલે 1 લાખ રૂપિયા કરવામાં આવી છે. આ યોજના હેઠળ અમદાવાદમાં પદ્મશ્રી જોરાવરસિંહ જાદવના સ્વપ્નનું મૂર્તિમંત સ્વરૂપ વિરાસત જોરાવરસિંહ જાદવનું લોકકલા સંગ્રહાલય લોકાર્પણ કરવામાં આવશે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના શુભ હસ્તે 17 નવેમ્બરના રોજ લોકાર્પણ થશે. આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ગુજરાત લોકકલા ફાઉન્ડેશનની સ્થાપના પછી ગામડાની ધરતીની ધૂળમાં રમનારા હજારો લોકોને કાર્યક્રમ દ્વારા દેશ વિદેશની યાત્રાઓ અને આર્થિક ઉપાર્જનો કરાવીને પદ્મશ્રી સુધી પહોંચ્યા હતા. હાલમાં તેઓ ભારત સરકારની સ્વાયત્ત સંસ્થા સંગીત નાટક એકેડેમી નવી દિલ્હીના વાઇસ ચેરમેન તરીકે નિયુક્તિ પામ્યા છે. હા, મ્યુઝિયમ બનાવવાનો જ્યારે મને વિચાર આવ્યો ને ત્યારે એમ થયું કે ભાઈ મારા વતનમાં કરું છું તો એક આખું પરંપરાગત ટ્રેડિશનલ પ્રકારનું મારું એનું બિલ્ડિંગ હોય અને એમાં લોકકલાની જુદી જુદી જાતની ચીજો ડિસ્પ્લે એમાં પ્રદર્શિત કરવામાં આવે. તો પહેલું કામ
અમારા મિત્ર સુરેન્દ્રભાઈ પટેલ વિશાલાવાળાને મેં કહ્યું કે ભાઈ મારે આવું કંઈક મ્યુઝિયમ કરવું છે. એટલે આર્કિટેક્ટ તરીકે એમણે મ્યુઝિયમની આખી ડિઝાઇન કરી અને ઇન્ટિરિયરનું જે કામ છે એ મારી પુત્રવધુ જવનિકા અને મારો દીકરો નરેન્દ્ર એ બંનેએ મળીને આખા મ્યુઝિયમના અંદરનું ઇન્ટિરિયરનું કામ આપણે જે જોયું સુપેરે સરસ રીતે કર્યું છે. અમદાવાદના ધોળકા તાલુકાના વૌઠા ગામે આવેલ સપ્તસંગમ સ્થાને હજારો લોકોએ વિધિ કરાવી પિતૃ તર્પણ કર્યું હતું. શ્રદ્ધાળુઓ નદી કિનારે દીવો કરી લાડુ બનાવી અને સ્નાન કરતા હોય છે, પરંતુ કમનસીબી એ છે કે સાબરમતી નદીમાં અમદાવાદ શહેરનું ગંદુ કાળા કલરના પાણી આ નદીમાં છોડવામાં આવે છે. જે કાળા કલરના પાણીમાં લાખો શ્રદ્ધાળુઓ તર્પણ વિધિ કરવા મજબૂર બને છે. નદીમાં શુદ્ધ અને ચોખ્ખું પાણી આવવું જોઈએ, દૂષિત પાણીને રોકવું જોઈએ અને આની પર કડક કાર્યવાહી કરવા શ્રદ્ધાળુઓ પણ માંગ કરી રહ્યા છે. અને એક સાબરમતી નદી આવે છે સાહેબ, આ નદીનું દૂષિત પાણી એટલી ખરાબ વાસ મારતું હોય કે જેની અંદર તમે પગ કે હાથ મૂકી ના શકો. હવે તર્પણ કરો એટલે તમારે સ્નાન કરવું પડે, હાથ પગ ધોવા પડે, કદાચ કોઈ સ્નાન ના કરે તો હાથ પગ ધોવા પડે, માથે જળ ચડાવવું પડે. આ શું કરે પબ્લિક? એટલે આના માટે સરકારે કંઈક પગલાં ભરવા જોઈએ. અહીં 7 નદીનો સંગમ છે, સાબરમતી, વાત્રક, મેસો, ખારી, શેરી, ચંદ્રભાગા. પણ આ પાણી દૂષિત આવે છે એટલે સ્નાન કરવામાં ઘણા લોકોને તકલીફ પડે છે. તો અહીં પાણીની સગવડ કરી છે, 7 નદીનું પાણી લાવી અને અહીંયા ગાડી પાંડુ રાજાનું શ્રાદ્ધ થયું છે. અહીં પિતૃ તર્પણ, ઋષિ તર્પણ, દેવ તર્પણ અને મનુષ્ય તર્પણ. અહીં 5 મહાદેવ છે, ભીમાશંકર મહાદેવ, સિદ્ધેશ્વર મહાદેવ, ભીમ અને સહદેવે પૂજા કરી છે. તાત્કાલિક મહાદેવ અર્જુન પૂજા કરી છે. અહીં નીલકંઠ મહાદેવ છે, ત્યાં નિકુલે પૂજા કરી છે. અને દ્રૌપદી અને ધર્મરાજા અહીં આવી અને પાંડુ રાજાનું શ્રાદ્ધ કર્યું હતું. પણ જે આ પાણી છે આટલું બધું દૂષિત થઈ ગયું છે આ કાળી નદી વચ્ચેનું અને પાછળ જે પેલી શુદ્ધ નદી છે એના વચ્ચેનું, અત્યારે પોલીસે બધું બંધ કરાવી નાખ્યું છે હાલમાં, એ પબ્લિકની સેફટી માટે આપણે સમજીએ છીએ. પણ જે આ દૂષિત પાણી છે એ જે પોલ્યુશન ફેલાવે, જે મોટી મોટી કંપનીઓ હોઈ શકે છે, એના હિસાબે જે બધું પોલ્યુશન ફેલાય છે એના હિસાબે પાણીનો રંગ પણ બદલાઈ ગયો છે અને એના હિસાબે એના ખતરા પણ ઘણા બધા વધી ગયા. અને વૌઠા માટે બધા મેળો માંડવા આવી રીતે ટંટ બાંધે છે, 5 દિવસ રહે છે અને જમે છે અને આવી રીતે બધા ભેગા મળીને રહે છે. અને પછી આ વાય માટેનું વાય ખોદાવે છે, જે કે અમારે બાધા હોય આવી રીતે કે છોકરા કોઈને ના આવતા હોય, કોઈના સગપણ ના થતા હોય, એવી રીતે હોય એટલે બધા બાધા રાખે અને બાધા રાખીને પૂરી થાય ત્યારે આ વાય ગોરાઈ અને વાયનું પછી ગરબા ગાય, બધા લાણીને એવું કરે છે. અન્ય મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી હાલ સામે આવી રહ્યા છે. અમદાવાદના નહેરુનગર માણિકબાગ રોડ પર ગોળીબાર થયો છે, જે ઘટના સામે આવી છે. શાકભાજીના વેપારી પર 1 રાઉન્ડ ફાયરિંગ કરાયું. વેપારી પર ફાયરિંગની ઘટના, ઇજાગ્રસ્ત વેપારી હાલ જીવરાજ મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા છે. વેપારીની સ્થિતિ હાલ નાજુક હોવાની પણ પ્રાથમિક માહિતી સામે આવી રહી છે. અમદાવાદના નહેરુનગર માણિકબાગ રોડ પર આ ફાયરિંગની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો છે તે સ્થળ ઉપર પહોંચી ગયો છે. ઘટના મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. કયા કારણોસર આ ફાયરિંગ થયું છે, ફાયરિંગ કરનાર વ્યક્તિ કોણ હતો, તે તમામ દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે પોલીસે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાલ સ્થળ પર પહોંચ્યા છે. વેપારીની હાલ સારવાર ચાલી રહી છે. સ્થિતિ હાલ નાજુક હોય વેપારીની તેવી વિગતો પણ જાણવા મળી છે. શાકભાજીના વેપારી પર 1 રાઉન્ડ ફાયરિંગ કરાયું હતું. ઇજાગ્રસ્ત વેપારી હાલ જીવરાજ મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આગળ વાત કરીએ મહેસાણાના વડનગરના મઢાસણા ડીપી નજીક જૂના પેટ્રોલ પંપ પાસે કાર અને ટ્રેક્ટર સાથે ભયંકર અકસ્માત સર્જાયો. જેમાં રેતી ભરેલું ટ્રેક્ટર રોંગ સાઈડથી આવી રહ્યું હતું, જ્યારે કાર ચાલક ખેરાલુ હાઈવે તરફથી આવી રહ્યો હતો. બંને વચ્ચે ટકરાવ થતા કારના આગળના ભાગના ખુરચા ઉડી ગયા. કારમાં કુલ 3 લોકો સવાર હતા, જેમાં એક નાના બાળકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે બાળકની માતાનું સારવાર દરમિયાન મોત થયું હતું. કાર ચાલકની માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી, તેને વડનગર સિવિલ હોસ્પિટલ
વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જૂનાગઢમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા અને વાહન ચાલકોની મુશ્કેલીઓ થઈ રહી છે, ત્યારે આ સમસ્યા હલ કરવા જિલ્લા કલેક્ટરનો અનોખો અભિગમ સામે આવ્યો છે. જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ રોડ સેફટી કાઉન્સિલની બેઠક સ્થળ ઉપર યોજી હતી. માર્ગ સલામતી માટે રોડ ઉપર જરૂરી માર્કિંગ કરવા, સાઇન બોર્ડ, સ્પીડ બ્રેકર મૂકવા સહિતના સૂચનો આપ્યા હતા. અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતો 42 વર્ષનો યુવક અચાનક જ ગુમ થઈ ગયા બાદ પરિવારજનોએ તે મૃત્યુ પામ્યો હોવાનું માનીને વતન વિજાપુરમાં રાખેલા બેસણા સમયે જ તે ઘરે પહોંચતા સૌ ચોંકી ગયા. સમગ્ર વિજાપુરમાં ચર્ચાસ્પદ બનેલા આ કિસ્સાને લઈને પરિવારજનો તો ઠીક, પરંતુ સોસાયટીના રહીશોએ પણ ચૂપકીદી સેવી લીધી. એક તરફ પોતાનો દીકરો જીવિત છે અને ઘરે આવ્યો તેનો આનંદ હતો, તો બીજી તરફ જેને પોતાના દીકરાની લાશ માનીને અંતિમ સંસ્કાર કર્યા તે કોની લાશ હતી તેને લઈને પરિવારજનો ચિંતા સાથે મૂંઝવણમાં મુકાયા. સમગ્ર ઘટના અંગે પોતાના પર કોઈ કાર્યવાહી ન થાય તેટલે જીવિત આવેલા યુવક બ્રિજેશ સુથાર વિજાપુરના ઘરેથી તે અમદાવાદ જતો રહ્યો હતો. અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.